હેલો ગાઈસ, વેલકમ બેક ઇન ધ વિડીયો ગાઈસ. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય માતાજી. હર કેમ છો બધા? મજામાં? આઈ હોપ બધા મજામાં છો. કે સરસ મજાની સવાર પડી જશે ગાઈસ. અમારે અહીંયા તો વરસાદ પડે બહુ જોરદાર રાત્રે, અને સૂરજદેવ ઉગી જાય. હાથ તો દર્શન કરાય તો જય સૂર્યનારાયણ. અને જો ગાઈસ, ગાડી પર છોટા દેખાય તમને વરસાદ એવો જોરદાર પડ્યો રાત્રે. વાતાવરણ એકદમ ફૂલ વરસાદવાળું પડ્યું અને 2 દિવસની આગાહી બી વરસાદ. ચાલો માતાજીના દર્શન કરે તે પણ તમને. એ માચે હરવા માટે દયા કરજે. ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. હવે ચાલે ખાતો હોય ને એવું બધું ઉતારે. એ વાચા રહોરમ કુનો સર રોલા. ગુડ મોર્નિંગ. રોલો તો ચા પીએ બીજો ચમચી. દિનલ ગુડ મોર્નિંગ. જય માતાજી. શું નાસ્તો બનાવી દીધો સવારમાં? पोहा बना दीजिए. पोहा मणि खाने में क्या है? पोहा. सीधा खाने में क्या है? पोहा. पोहे नहीं बनेंगे. गुड मॉर्निंग सीधा. गुड मॉर्निंग. जय माताजी. क्या मानी आओ लेने आ गए. पौवा तो जीना ले हारा बनाए लागा. रुहिन आलो ले पौवा खवराओ ले. हाँ नहीं आलो ना रुहिन. अरे गुड मॉर्निंग यार. गुड मॉर्निंग. जय माताजी. जय माताजी. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. ખાઈ જો લે તું. ખાઈ જા એટલું હેડ. આવા હા સવારમાં ચા પીવો આવ્યો અને ખાઈ લીધું લે રૂહી? ખાઈ લીધું? હા તો બસ માની સા ખાવા બેસી હા. આ બાજુ જીનલ બધા સવાર વહેલો નારી કરવા બેસી હા. રૂહી નારી કરી લીધી. તો ગાય છે ને ઓફિસ જવા માટે નીકળે તો રસ્તામાં એકદમ વેધર જોવો તો બહુ વાર જોરદાર દેખાય. તમને બતાવે સવારમાં એકદમ ખતરનાક વરસાદ પડ્યો રાત્રે બરાબર. અને શું કહેવાય, આ વખતે તો આવું જવાની જરૂર નહીં. કે આવું હોય ને ત્યારે જ આવી એવું લાગે. એકદમ તો ગાય સમય લોકો હું આવી ગયો તો વૈષ્ણવી બોલું પણ चलो भाई. ठंडी बहू लागे है केम के हाथ में मोटा गाड़ी दीदा भी है यानी बहू पासा. तो गाइस 10 वागी जैसा न जिनल वासन तो ऐसा. हाँ मेथी लाई ऊपर. मेथी लाई दी. मेथी નું બના ખાજી રોટલા તો ખાધે કોઈક નવી આઈટમ બનાવ. ના પેલું શું કહેવાય? પદ્દે મેથો કા મેથ્યો પદ્દે જેવા નહીં. મેથી ના કરે. તો ગાઈસ રોહીએ પટ્ટો પહેર્યો તો મારો અંશુએ કટાઈ દીધો. આ તો લીલી ડુંગળી ને તુવેરો લાયા કાલ. તુવેરો લાય કરે. તુવેરો જ ખવડાય કરે લાય. અને હતા હું બનાવતા હા એટલે ઓમાં નાખતું. તો તુવેરો જ ખાવાનું તા. તમારી તો લઈ જ નહીં જાન તમે શેતમરી જાણો ને તમે. ચાલ માતા માતા રજા ના રાખે. તો ગાઈસ આ મમ્મીને જશે ચાલ લેવા. 12 મહિનાના તહેવારના દર અઠમની રજા. ઓ આડા ચેટલા દા ઘેર ચાલ લેવાની જતો પાકે રજા નહીં રાખતા. તો ચલો ગાઈસ થોડી વાર રહીને મળું. હું બ્રશ કરું. નાયો નહીં હજુ. બ્લોગ એડિટ કરતો નહોતો ચાંદના કરવા વાળી. મારે તો 10 મિનિટ લાગે. તમારે 2 મિનિટ લાગતી હે. જો તો બ્રશ કરવા 2 મિનિટ લાગે. તમારે 2 મિનિટ ચાલે યાર. જો તો જ કરવાનું એટલે. તો ગાઈસ રસોડામાં તો એક સાઈડ લોટ બંધાય છે અને એક સાઈડ તુવેરો બફી હ, એક સાઈડ શાક ચાલુ.
અરે બ્લોગ ઉતારો શૂટ કરવા આવ્યો એટલે ના આવે તો ગાઈસ હું તો નાસ્તો કરવા આવ્યો હું ગુંદ હા આજ તો નાસ્તામાં શું હા કહું મને નહીં ભાવતું પૌવા હા ગાઈસ હું કોઈ દિવસ નહીં ખાતો પૌવા બનાવે હા તો ખીચડી બીચડી નથી અને આના હલાવી દે ને મેં એટલું બધું અંદર જતું રહે ખાવાની યાદ નહીં આવી ના હાથમાં તું ભૂખ પા દે લાડવો આ તો ભાઈ જાય તો ગાઈસ સાવરને ખેતરમાં જતા તો ચાલ લઈને આવ્યા તો હું લાવ્યા લ્યા મેઠા લીમડો ને હરગવો હા જો છે તું કહેતી હતી ને તમારા નસીબમાં નહીં આપણા નસીબમાં હોય જ લે સારા કામ કરે ને એને બધું જ મળે ખાવા બીજા દારે નહીં મામી ગાઈસ મમ્મીને આવી જાય ભેંસોની ચાલ લઈ અને જીનલ તો ઉપર કપડા ઉકા જાય છે ને આ સાઈડ કચરા પોતું ચાલુ છે જાય ગલ્લાની પણ ગલ્લાની મોટી મોટી આવે ને આપણે તો આવી નોની આવે આમાં જો છે આમાં બાકી એટલે તા તું કમ ને તો લાય મોટી ના તો લઈ જાડી જાડી હતા તું અધર પર અધર દાડા બાકી જાય કરો હા આપણે ખાવા મળી જાય હરાગો શેકો ને પોતો બધા કરી જાય નડી હરાગો શેકો દેખાય ઉગન એટલે હતા પણ ચરાય નહીં હતા ડારો ભટભટ પાઈ જાય આપણે આવ્યો ને હરગવો અહીંયા હતો ને ભાગી નાખ્યો તો હવે નહીં ઉગે અહીંયા ઉગે તો બીજું તો ગાઈસ આ સાઈડ તો પપ્પા ને રૂહી બે ખાવા બેસી ગયા ચલો આપણે ખાવા બેસવાનું છે કેટલા વાગે 1 વાગી ગયો ગાઈસ હતો જો ખાવામાં અંશે ખાવા બેસી ગયો ગાઈસ બહાર જાય બહાર તરક જાય ગાઈસ અત્યારે બધા ખાવા તો ગાઈસ રસોડામાં તો જો મમ્મી કુબી લાવી દીધી કુબી બનાવ હોય મમ્મી કુબી ઉપાય બા કરા મને તો ખબર નહીં કુબીમાં વિટામિન ના મળે મમ્મી મેથી મેથી બનાવી બા આ ફાફડા લે ને ફાફડા ખાવા કોઈ હંતા લઈ લે હું ખાય ચલો ગાઈસ બહાર જમવા જઈએ શ્વેતા બધું કાઢ લાવ રે કોઈ પકડી જાઉં હું તો ગાઈસ જોજો આજ તો બધા બહાર ખાવાનું કાઢી હસ્તી હારે શ્વેતા અમે તું અંશુ તારું ખાવાનું આડીએ એમાં આલું છે ગાઈસ આના લીધે મેં હંતા આવી ગાડીને એટલે નહીં મળે દેખાઈ જ જાય ને તાર વાસો હોય એટલે દેખાય તો ગાઈસ ચલો તુવેરો લઈ લે ડુંગળી અને છાશ ફૂલરા અંશુના ફૂલરા પહેલા પતા જરા ચલો ગાઈસ ડુંગળી લસણ ને બધું લાવ્યું શિયાળામાં તો ખાટ મજા મૂરો લીધો ઓકે ચલો અંશુ એક ખાઈ જાય ચલો ગાઈસ તો ખાવાનું નીકળી ગયું છે શરૂઆત કરી દઈએ ડુંગળી કાપી એટલે અહીં ખાન મજા આવે પિકનિક જેવું લાગે વાતાવરણ છે એટલે એવું ઉનાળામાં ખાવ તો ખબર પડે કોઈ ના શું જતું હા તો વરસાદ પડતો તો ગાઈસ રાતે 11 વાગે હું રાતે મોડો પડ્યો પેલા બે કુંડા વધારે તોડ નાખ્યા હા રિપેર કરવા પડે બાપડા પાણી ચમનું પીએ પછી તોડ નાખો આવે ને એટલે તોરા બાપડા વધરા તો આપણે બિસ્કિટ ખવડાય કરીએ નહીં એમને ખબર ના બુદ્ધિ કા પીવા પાણી પીવા જ આવે તો એમનું વજન સહન ના કરે ને તાર એટલે તૂટી જાય પાણી પીવા જ આવતા હોય ચલો ગાઈસ તો હવે ખાઈ લઈએ અમે તો ગાઈસ ખાવાનું ચાલુ હતું ચેહન તો અમે તો ખાઈ રહ્યા ચેતન બે પાણી લાવીને છે તો ગાઈસ મમ્મીએ કુબી બનાવીને આવી જઈએ ખાવા લે મમ્મી આજ આવી જઈએ પિકનિક પર લ્યો તું કહેતી હતી ને કે વાદળા આવે તો તમે બેન નાહનારા અમે તો નહીં નાહીએ પણ તું નાહનારી થયું હવે આવી જાય ગાઈસ વાદળા મમ્મી કહેતી હતી હબી હાલ કે વાદળા આવે તો ગાઈસ વાદળા આવી ગયા અને અહીંયા બે ખાવા બેઠા ઢાબા ઉપર હા બે એક પેલા લેબડા બેસી રહેજો આવા તો નાહનારા જ છે મમ્મી ઉભરા હું રોટલો એક નાખીને બોલાવતા જોડે ઘઉંની રોટલી લાવજે છે તા મમ્મીને ઉપર નાખું બોલાવ મેં બોલાવ વાદરો તો ગાઈસ ચોકડીમાં તો વાહન ધોવાયા મમ્મી તો નવરી પણ બેસી છે યાર ગાઈસ કુંડા તૂટી જતા તો ફાઇનલી મેં રિપેર કરી દીધા ચલો હવે પક્ષીઓને પાણી પીવા ને હાકવાની પડે બહુ મૂળામાં પાણી ના છોટે મૂળા બધા બગાડ નાખે તું તાન
બે દાય પોણી અને મૂકીને બગાડે મૂરા કારણ જે દા વાય ને એ દા બીજા દાંતથી પોણી મારતી તું અઠવાડિયે તો ગાઈસ હમણાં બ્લોગ ગમતા તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ગાઈસ ચલો મળીએ થોડી વાર થઈ તો ગાઈસ 5 વાગે છે અને થોડો ઊંઘીએ તો નવો ઉઠ્યો હું આજ તો ઘરે હતા તે હોઈ ગયા તો આ સાઈડ તો જો ગાઈસ મમ્મી ઘઉં સાફ કરે બેઠી બેઠી અને ઠંડીમાં પંખો ચાલુ કરીને બેસી તાણ ગાઈસ પક્ષીઓ માટે ઘઉં સાફ કર્યા પક્ષીઓને ઘઉં પતી જાય મમ્મી કે તારે પક્ષીઓ માટે ઘઉં સાફ થાય અને રોહી એવું કરે છે ગાંડી રોહી કોક બેઠી બેઠી ખાય હા ને અચ્છા તું એનો બાફી હતી ને એ ખાય બેઠી બેઠી તો ગાઈસ આ તો જો ચેહારે ચા પીવા બેઠી બેઠી ફાફડા બાફડા આલા ચેહારને લે લઈને જ અહીંયા વગા કીધે ચેહારને ના જ ખવાય દે તારેલા ગાઈસ આ તો રાંધવાની તૈયારી ચાલે હા અને આ શું રંધા હા કોને અનિતા પેલે કોફી બનાવા તમારા માટે અંશુરો મોરસ ના નાખતી દે હા એમ ગાઈસ આરે પેલા આવે ને આપણે માટીમાં શેકીને આલે રે ફાફડા ગાઈસ આયા કે કઈ થેલી છે આયા કે થેલી કઈ જે ઉધો રે મત લો લે હું પાછો આલ દોઈને લે લે બાય લે ખુશ હાર ભાઈ કાઈ હું ઉઠ્યો ને એટલે આનો મૂડ જતું રહ્યો પકોડી કો લાવ્યો તાન હા હા મામી જો ગાઈસ કે નહીં ભાવતી એને ખાવાનું તો ચાલુ છે એક સાઈડ કેવું કે લે ખાવું નહીં ભાવ અંજુ તાર ખાવાની તો ચલો ગાઈસ ઘરે તો પકોડી મંગાવી આજે ખાઈએ યસ બેન બોલાવતા જાય બધાને બોલાવતા તો હેલો ગાઈસ વેલકમ બેક ગાઈસ ઓફિસથી ઘરે આવી ગયો તો હું તો અને આજ તો દવા લઈને આવ્યો ડૉક્ટર જોડે તો ડૉક્ટરે તો ના પાડતી હતી આજે 2 દાડા જીમ જવાની તો આજે જીમ નહીં જઈએ હવે સીધું સોમવારે જીમ અને ગાઈસ મનીષા કપડાં નહીં ધોતી વાહન ધોવા કપડાં બોલા જતો તો ભૂલી જવાય સો કાંઈ તબિયતનું ધ્યાન રાખજો તમે લોકો બી કેમ કે વાતાવરણ બહુ ખરાબ અને મને જોરદાર શરદી થઈ જાય કેમ કે સુરત સવારે 8 વાગે ઓફિસ જવાનું સાંજે 6 વાગે આવવાનું બે ટાઈમે અંધારું થઈ જાય ને એટલું બધું પેલું થઈ જાય વાયરસ જેવું તે હતા શરદી માથું થોડી બહુ જોરદાર ગાઈસ મમ્મી ભેંસો દોવા દે બે જઈ હા હા ચાલો બાકીના મળી લઈએ એકવાર શું ચાલી રહ્યું છે શું ખાવાનું બની રહ્યું છે કુબો 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 હું બનાવો તો ને પદ્ય પદ્ય આપણે તો ખાવાના નહીં ના અંજુ બાપાને તો ખાવાના નહીં શું બતાવવાનું છે બેટા હા કુબી કાપવું હો તો કઈ સાથે અમારા ઘરે બને છે કુબી બધા એક લસણ ફૂલે છે એક શેકો ફૂલે છે 2 જણ કુબી કાપા કેટલા બધા વર્ગી ગયા કામે તો પાર આવતો નહીં અમને ગાઈસ અત્યારે 6:30 વાગે ને અમને 9 વાગી જાય વતન ખાતા રૂહી તો ખાખા જ કરે રાખું આ બધા હા એના ઘરઘંટી જ ચાલુ રહે હે તો ગાઈસ આખો તો રોટલા કરવાનું કામ ચાલુ ખાવાનું થઈ ગયું છે તારે રેડી બીજું બધું શાક રોટ ખીચડી મારે ઓલી ખીચડી વગાડી દે ના ના કુબીનું શાક નહીં ભાવ તું કુબી બનાવ મને ઓછી મજા આવે કુબી બહુ ખાધી હમ નહીં પેલા તો ઠંડી પડી જાય શું ઠંડી હા સાદી ડુંગળી મુંગળી નહીં આપણે દૂધ ભેગી ખાવા થાય તો ગાઈસ મોન મમ્મી ને મનીષા 3 જણા ખાવા બે ગયા હા રોહિત તો ખાઈ રહી હા તો ગાઈસ કુબીનું શાક બનાવ્યું હા આજે રોટલા ને ખીચડી હા દૂધ હા ડૉક્ટરે છાશ ખાવા ના પાડી આજ તો
આજ તો ખાઈને ઊંઘી જ જવું હોય. તબિયત ખરાબ હોય ને તો ચલો ભાઈ ખાઈ લે. ખબર ખાધું હા ચલો ભાઈ ખાઈ લઈએ તો ગાઈસ જમવા બેસી ગયા હતા. મેં તો ખીચડી વગાડી છે, કોબી, આચો, બટાકાનું શાક લાવ્યું. કોને કોને ખાલી કોને બાકી પંકેશી ને ખાલી મમ્મી પપ્પા ખાલી બરાબર. સાદી હોય ને ખીચડી તો આપણે કંઈ પૂછવાનું જવું તો ના. 11 નહીં લે 11 હું તું એ તો કઈ 11 વાગી ગયા અને મેં તો અહીંયા સક્કરે શેકે સક્કરે ખાવા આવી જાય કઈ જો સક્કરે શેકે તો કઈ હા નહીં ખાવા આવી ગયા પેલો મારે લાલ પપ્પાનો વાલ્યા બધા. તો ચલો ગાઈ સક્કરે હવે કાઢીએ ધીરે ધીરે જો નાખ્યા હા પછી ચેક કરી લે હે ને ફટાફટ. તો ગાઈસ તાપની ચાલુ છે, સક્કરિયા શેકાવાનું ચાલુ. અંદર 2 સક્કરિયા હા, અડધા શેકા તમે કાઢ્યા, છોકરો ના લ્યા મૂન કેડો 2 ખાઈએ. પંકે સુઈ ગયો હા, એક બાક ઉપર લે લે. ગયા બટાકા તો ગાઈસ તાપની તો હવે ઓલવાઈ ગઈ હા. નવામાં છેલ્લું સક્કરિયું ફોલવાનું ચાલુ છે. કે આજે 1 કિલો સક્કરિયા બાફ્યા, 2 કિલો કોઈ ખા તૈયાર નહીં હજુ પડ્યા. આ મૂન 2 વાર ગયા. તું કે 4 નાખો બીજા ના બીજો લઈ આવ્યા બીજો લઈ આવ્યા નહીં ખાતી ખા ને ખા. તો ચલો ગાઈસ આજનો બ્લોગ અહીંયા કરીએ એન્ડ. તો ટાટા બાય બાય ટેક કેર ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ મળે કાલ નવા જય માતાજી ગુડ નાઇટ જય માતાજી.